હા આડી લોકેશન આડીશ વેકન બે એને જ પીવું છું પણ એડવાન્સ તો નહીં હગું કરાવો તો હે પરમના ફોન કરવા દે કેટલો રહ્યું હલો પરમ ચોકન આવ્યો વેકન હા બોખડો કર હું વાત કરીશ તું નહીં આવતો તો હું એ નહીં પીતો પણ બહાર જેવો હોય તો હું કા પણ હું તો ના પીવું તું એકલો ના પી હું એકલો થોડો પીતો હું હા હેડ અને આઈડિયા કોમ આવશે ખરો હા હેડ મોનું હે તો આયે તું પેલા કહેશે હું આયે ને હવે કેમ નહીં આવતું હવે એકલા જ પીવું પડે પહેલી વાર પીવું છું તો શું પાહે જેવું સા તો ઝેર જેવું કરવું ડેર લાગે છે પીવું કે ના પીવું હવે પીવું પેલા કીધું જ શકે તો કોઈ ના થાય ઓલથી તો થતું હોય પાણી જેવું છે થોડું મારા ભાઈને મળવું હોય તો મારે મારે તો પીવું જ છે ભાઈ હવે આ સારું આમ સારું ભાવસ પાવ હા મજૂરી કરીએ ને હાર્યું પીએ તો આમ સારું મજૂરી કરીને હાર્યું થોડું પીએ ને તો આમ તાકાત આવે પહેલી વાર પીવું તે ઢોરાય છે તું આ છે મગજ ભારે લાગે કરું એટલે ઘેર જવું આટલું નહીં પીવું બહુ થઈ મને છે એમ ચક્કર આવી છે આ શીખવામાં ખોટો કીધો હા આ પથ્થર પલંગ જેવો લાગે છે હું આના ઉપર હું છું ઓવન દીધી ચક્કર એમાં થઈ જાય એક તો આ બાન લેવા મોકલ કરશે શું કરવાનું ઘરવાળો ને ત્રાસ થઈ ગયો છે એના કેતો ને હે આવું કેતી રહી રહી રોજ વાંટ આવી આમ વહેલો કીધું ખબર પડે તો આમ વહેલા બાંધ લેવા જવાનું છે અત્યારે તો બીક લાગે ઘેર જતે કોઈક જનાવર બનાવર આવવાનું આવી જાય તો હું હાજર થઈએ ઘેર અને ઘરવાળો કઈ દીખી જજો બાઈટા બાંધ લેવા હું બેઠો તું ભાઈ બેટા તો જોને કોમ જ કરાવવાનું બધું પેલું કામ કરો અને પેલું કામ કરો બધું કામ જ કરાય કરવાનું કામ કરીને થાકી ગયા હું સમજો હવે લઈ જાઉં આટલો હિતો રંધાઈ જાય એટલે ઘણું પછી કાલે આવી જવાનું લેવા પાછો અને બધો તો એકદમ ના લઈ જવાય એના ઘરવાળો પાછા બધા બાળી કૂટ્યું એક તો હોય કે બોયફ્રેન્ડ રસ્તા છે વાત પાસ આ કોણ પડી રહ્યું છે કોક બાપડું બાંધ લેવા આવ્યું છે અને કોક થઈ ગયેલું જોતો આવું બોખરા પાછું જોવા જવું કોક થઈ ગયું હોય ને કાપનું અત્યારે ઓ ભાઈ હું ચાલ્યા પોપટ આ તો કોક પી ગયેલો મેં કીધું કોક મોદો પડ્યો બાપડું ઓયથી જતો રહે ને તારા ધોત બોત પાડી નાખી ઘેર મેળવા આવો તું કોણ છી હું તવાને ઘેર મેળવા આવું તવાનો વધારે થઈ ગયો છે તે હું તો પીતો નહીં એ તો ખબર શકતા નહીં પીતા એટલે કીધું મેળવા આવતા હોય હું તને ઓળખતો નહીં હું તારા કન હું કા આવું એ તો હું તવાને મેરી જાઉં તો હોકમાં ના ઓળખતા તું મોન જ છી ઓહ તને લાગી છે તો પેલા આખલા જેવું એ તો મારે લુગડો એવા છે કે એટલે તું અહીંથી જવાન કર ના કે તારા દોત બોત પાડી નાખે આ નક્કી પીજો સાવજી સરપંચ સાહેબને ફોન કરવા દે રે આવે ને વખત નિકાલ લાવ તું અહીંથી એડવાન્સ કરજે મને ઊંઘવા દે હા સરપંચ સાહેબ આ હોય થોડા અફરા આવજો આપણે બોખરા સાઈડ ઓવા કોમ છતાં વારું એટલે એ હા હો સરપંચ સાહેબ
સરપંચ સાહેબ આવું છે મેલવા આવું કરો દે તું આ કોને પંચ ને બોલાયો એ તો બોલાય એક ભાઈ નહીં આવું હું અડતા રંગાત હોયથી ઉપડવાનું કર એ તો હું હમણાં જાઉં એક ભાઈ આવશે કે તું શકલથી તો જોર લાગી છે તું આથી એડવાન્સ કર નાખ હોટા તને મારીને પેલા પાડી નાખી તાર હોટું પકડવાનું ફોન છે તને પેલા પોતાનું ધ્યાન રાખો પડ્યા છે ને પથરા ઉપર મને તો કોઈ નહીં થયું મને તો આ તો થોડા ચક્કર આવતા હતા ચક્કર નહીં આવતા બીજા ચક્કર લાયા સાથે કરે પણ હું તને ઓળખતો નહીં તું બોલ કરી છે અમારા ગામમાં કોઈક આવ્યું એટલે અમારે ધ્યાન રાખવું પડે કોક થાય તો આ તો અમારું ગામ છે અરે ભાઈ હું તને આ ગામમાં કદી જોયો જ નહીં તું મને ચોય ઓળખી મારા આખા દેશમાં ફેક્ટરી છે આ ભાઈએ ફેક કરશ મને તો તે બેહવા દેજો ને મને માથું ચડ્યા ભાઈ ના વાદી સાહેબ આવું એટલી પણ તું મારા કનું કા બેસી ગંધાઈ છી એ તો કોણ ગંધાય છે તો સરપંચ સાહેબ ક્યાંય આવી પોતે ગંધવાય છે ને મને કીસ પાછા જતું રહો એથી નહીં સારું લાગતું હળો જોર કર્યું ગાય છો લોકોને છોકરો દારૂ પીને પડે રે અને અમારે જવાની અને લોકઈઓ કરવા કોઈ ખબર જ પડતી નહીં એક તો ના જઈએ તો વોટ ના મળે અને જવું તો પડે ભાવ પંચાયતનું કામ તો ઓછું હોય છે ને તો ભોખરા સરવાનામાં સરપંચ બનાવ્યા છે શીખર શું કરવા બનાવ્યા છે મને તો શું કરવાનું હાલ જ પેલા માણસનો ફોન આવ્યો કે સરપંચ ભોખરાઓ કોક પેલું પીને પડી રહ્યો છે તે મારે તો એ જ જવું પડે એક સાઈડ તો ગામમાં બધાને હગો કરાવવાનો કોઈ સમજણ જ પડતી નહીં સરપંચ બની ગયો છે ને તે બહુ હલવાઈ ગયો તો જવા દેજે તાણે કોઈ ખબર જ પડતી નહીં મારા સરપંચ બની ગયો ને તે પસ્તાઈ ગયો ઘણું તો બધાના પેલું સ્ટેમ્પ મારવાના હોય પણ ના આપણે તો બીજું હગો કરાવો લોકોને પેલો છોકરાને ભોખડમ પડી રહે ને તે ઘેર લાવવાનો પાછો સરપંચ બને ને તે કંટાળી ગયો છું કદી જિંદગીમાં હું ફોર્મ ના ભરું પાછું સરપંચનું હોય તો જેટલા પેલું પડે છે ગોટામ બોટા તાણે શું કરવાનું ગોમવાળા પગાર આવતા હોય ને એમ જોડે મને તો આવા વગડામાં બોલાવશે જિંદગીમાં 10,000 નોકરી કરું પણ સરપંચ કદી ના બને પસ્તાઈ ગયું મુએ અમે તો શું જવાનું કોઈ દેખાતું નહીં કોઈ સહે નહીં એટલે ફોન કરવા દે આ નંબર ઉપર જ આવે ફોન હેલો બોલો સરપંચ સાહેબ હા હોય ઉફરા આવો હા આવો આવો સરપંચ સાહેબ તો આય સરપંચ સાહેબ બોલાવવું પડે આ જોજો બાર કોમ નો કોઈક માણસ આવીને હોય કોણ સર ખબર નહીં હું તો બોલું છું ને તે મને તો જેમ તેમ બોલતો છું અખા આ તો આપણા ગામનો જ છે પેલો જયાનભાઈ પણ આ તો પીને ઊંઘ્યો છે આ શારનો પીતો થઈ ગયો વળી ખબર નહીં કાલ તો હગું કરવાની વાત કરી જ નહીં તું ચલા જા વરના જૂતે સે માरूंगा અલે સરપંચ ને આવી રીતના વાત કરીશ ખબર પડે જ ને કે મારા દોત વેરાઈ જાય સરા હોય તો તું તારા ઘરનો હોયથી એડવાન્સ કર નાખ પેદો વેરી નાખે અરે સરપંચ સાહેબ ઓન હગો તો ના કરાવાય કોઈ ખગું કરાવતું હોય ને ઉપરથી તોડી ના ખાવાય એ વાત તો સાચી હો અન તો હું હગું કરાવતો એક તો સારું કરતો હતો ને તાર ભાઈને કેટલું પેલું થાય છે દુઃખ થાય છે હા બેટરી શું અહીં આવે છે ભાષણ ખોલ્યું છે સરપંચ સાહેબ ઓન કોક સમજાવો અને ઘેર મૂકી આવીએ ચાલો પકડજો પણ મને હું કા પકડો તને લઈ ગઈ અમે સારું કર્યું હગું ના કરાયું હોવાનું તે ના જ કરાવે સારું થી ખબર પડી અખા આ તો આવો નતો પણ હગાની વાત કરી છે ને કાલની તારની ધૂળની ડબડી ઉંબારા ઊંડી પી ગયા છે હવે હું કયો પી જા થોડું ટેન્શન આવ્યું એટલે પી જા એમને એમ નહીં પી જા તો તારા ભાઈના પાસે લઈ જઈએ એટલે બધું ઉતરી જાય છે હવે યોન ભાઈ ના જોડે લઈ જઈએ કે મારું જીજે તું હા